ગોવિંદભાઈ, જી અનુભવ. સનાતન ધર્મને આ અગ્નિદેવ હારે કેવો નાતો છે. જેમ આ પંચભૂતનું શરીર છે, પંચમહાભૂતનું, એમાં એક અગ્નિ તત્વ છે. એથી આગળ દેવ દેવસ્થાનને રીઝવવા હોય તો દીપ પ્રગટાવે, દીવો એ અગ્નિની સાક્ષીએ દેવ દેવસ્થાનને રીઝવે. એથી આગળ ગોવિંદભાઈ જ્યારે મંગળમય પ્રસંગ હોય લગ્નનો, ત્યારે અગ્નિની સાક્ષીએ ફેરા ફરે. એથી આગળ ગોવિંદભાઈ ઉતાણી જેવો તહેવાર જ્યારે અગ્નિની સાક્ષીએ એ ઉત્સવ ઉજવે ઉતાણીનો. અને ગોવિંદભાઈ જ્યારે વિધર્મીના આક્રમણ થયા ત્યારે હિન્દુ વીરાંગના હોય પોતાના દેહને અગ્નિમાં હોમી દીધા, જોહર કર્યા, એ અગ્નિની સાક્ષીએ. અને હિન્દુની મજા સાહેબ, છેલ્લે જ્યારે હિન્દુનો આત્માને દીપક કીધો છે, આત્મદીપ, જ્યારે આત્મદીપ બુઝાઈ જાય છે ગોવિંદભાઈ, ત્યારે દેહ પણ હિન્દુઓ અગ્નિને સમર્પિત કરી દે છે. આ અગ્નિ હારે નાતો છે આપણો.